હાલો ગાઈસ, અમે તળાજા રાવટી ખોલવાના છીએ. અન્ન ક્ષેત્ર જે પગપાળા હાલીને આવતા હોય એના માટે, અને અમે લાકડા ભરવા આવ્યા છીએ. લાકડા ભરાયા છે, આ બધા સેવા કરવાવાળા છે મિત્રો. આ ભાઈ થાકી ગયા છે ને આપણે લઈ લીધા છે ને હવે આપણે બ્લોગ બનાવી નાખ્યો છે ને આગળ મશીનનું કામ ચાલુ છે. આપણે તમને દેખાડવી એવી રીતના લાકડા લઈ જતા હોય બધા સેવા કરવાવાળા માણસો. આપણે અને જોઈ શકો છો આવી રીતના લાકડા કટિંગ થઈને મશીનમાં જાય છે. આ લાકડાનું કટિંગ થાય છે, આવી રીતના સેવા છે. એટલા લાકડા ફેર્યા છે, આપણે થોડુંક વેવાઈ નાખ્યા છે. હા ભાઈ આવી ગયા છે. આપણે આવી સેવા માટે એક લાઈક તો બને જ તે મારો ભાઈ. હલો ગાઈસ, આ તો બાર છે પાદરનો ધણી ઉપડી ગયો. હો ભાઈ જોવો તગો કોઈનો ન થાય હગો. લટાપટા 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 લટાપટા. આવું નવું અમારું કામ હોય છે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હુકલ લાકડામાં લીલું પાંદડાની દાળ નાખવાનું કેમ આવે છે એ બધા કોમેન્ટમાં જણાવી દીધું. આપણને ખબર નથી બધા નાખે છે એ કીધા તો કરી કા તો કરી કા પછી તો આપણે સકોડ ઉપાડી દીધું છે. તો લાકડા ભરીને જ્યાં જવાનું છે ત્યાં આપણે બ્લોગ કટકા બનાવી લેતા હતા. તમે આગળ વિડીયો બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ જ્યાં આપણે રાવટી કરવાની છે. ત્યાં જગ્યાએ પહોંચી ગયા છીએ. આપણે સકોડો પહોંચી ગયો છે. આ જગ્યા છે આપણી, આ જગ્યા છે. આ એક્ઝેક્ટ કોટડા ભગુડા વાળો રોડ છે. આ નીલકંઠ નિશાળ છે અને આપણે અહીં સકોડો પહોંચી ગયો છે. તો તમે આવા નવા વિડીયો જોવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.